છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। આશરે 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં લોકોને 2 બેડા પાણી માટે દિવસભર રઝળપાટ કરવી પડી રહી છે। એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરવી પડે છે। સરકારની નલ સે જલ યોજના હેઠળ નળ તો લગાવ્યા, પરંતુ તેમાં પાણી નહીં આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। એટલું જ નહીં, જો કોઈના ઘરમાં લગ્ન હોય તો પણ વેચાતું પાણી લાવવું પડે છે। પાણીની સમસ્યાથી ત્રસ્ત ગામ લોકો હવે સરકાર પાસે કાયમી પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। સરકાર વાત કરે છે પણ અમારે તો અત્યાર સુધી આખા ગામમાં નલ સે જલનું કોઈ એક પોઈન્ટમાં કે પાણી નહીં આવ્યું। સંપમાં હમણાં ચાલુ થયું, પણ સંપથી બધી લાઈનો ચાલુ કરે, લીકેજ રોડ પર પાણી નખાય, પણ એમના ઘરમાં કોઈ પહોંચતું નહીં પોઈન્ટમાં, કોઈ મતલબ જ નહીં। 5 વાગ્યાનું ઉઠે તારનું પાણીનું જ કામ, પછી 10 વાગી જાય, ખેતર ક્યારે જવાનું, તડકો થઈ જાય। બોર છે પણ ત્યાં નથી પાણી। હા, બેહાડ્યા છે પણ એમાં નથી આવતું। મારા ઘરે મંડપ છે, બહારથી મહેમાન આવવાના છે અને પાણીની થોડી તકલીફ છે, એટલે અમારે બહારથી પાણી મંગાવવામાં આવે છે અને દિવસમાં 3 થી 4 વખત અમારે બહારથી ટેન્કરો બોલાવવામાં આવે છે।